સુરતમાં પાંડેસરા જીઆઈડીસીની અન્નપૂર્ણા ડાઇંગ મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરતમાં પાંડેસરા જીઆઈડીસીની અન્નપૂર્ણા ડાઇંગ મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરીની મચીનો માહોલ સર્જાયો હતો. ભીષણ આગના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાતા હતા. 7 ફાયર સ્ટેશનોમાંથી 18 વાહનોની મદદથી લગભગ 4 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. રાહતની વાત એ છે કે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર અકસ્માત સવારે 10:50 વાગે થયો હતો. સવારે મિલમાં કામદારો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જથ્થામાં તમામ કામદારો સમયસર બહાર આવી ગયા હતા. બીજી તરફ મિલમાં કેમિકલ અને કપડાનો સ્ટોક હોવાથી આગ થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધી. જીઆઈડીસીમાં જ્વાળાઓ અને ધુમાડાઓ વાદળા દૂર સુધી દેખાયા. અન્નપૂર્ણા ડાઇંગ મિલમાં ભીષણ આગની માહિતી મળતા મેયર દક્ષેશ માવાણી પણ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. અકસ્માતની માહિતી મળતા તેમણે ફાયર બ્રિગેડને સૂચના આપી હતી. અરાજકતા અને ભયનું વાતાવરણ હતું. માહિતી મળતા જ માન દરવાજા, પૂના, ભેસ્તાન, ઉધના, ડિંડોલી, મજુરા અને કતારગામ ફાયર સ્ટેશન પરથી 18 વાહનોને રવાના કરવામાં આવ્યા હતા. ઘટના સ્થળે પહોંચેલા ફાયર ફાઇટરો સતત પાણી અને ફીણનો છંટકાવ કરી આગને કાબૂમાં લીધી હતી. ફાયર ઓફિસરે જણાવ્યું કે આગ એટલી ગંભીર હતી કે 4 કલાકની જહેમત બાદ તેને કાબૂમાં લેવામાં આવી. 3 માળની બિલ્ડિંગમાં મિલના યુનિયનમાં આગ ફાટી નીકળ્યા બાદ આગે 3 માળને લપેટમાં લીધું હતું. બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા.